મોર્નિંગ. ઘણા ટાઈમ પછી મારો વિડીયો બનાવી રહી છું. અવાજ મારો એકદમ બેસી ગયેલો છે. આજે છે સન્ડે અને હજી 8 વાગ્યા છે. ફૂલ વિન્ટર પણ સ્ટાર્ટ થઈ ગયો છે અને ઘણા ટાઈમથી મેં કંઈ વિડીયો ને એવું પણ કંઈ બનાવ્યું નહોતું. સો સોરી ફોર ધેટ. અને ઘણા લોકોના મને પર્સનલી ઇન્સ્ટાગ્રામ થ્રુ મને ફેસબુક થ્રુ મને મેસેજ પણ આવ્યા છે કેમ વિડીયો નથી આવતા. નો એની કાઇન્ડ ઓફ રીઝન. કોન્ટેન્ટ બનાવવાનું મને એમ હતું કે શું બનાવવું, શું લઈને આવવું. અને એકચ્યુઅલી મારી યુટ્યુબ ચેનલમાં પણ થોડો ઘણો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. જે વ્યૂઝ આવતા હોય દેખાતા નથી. તો એ ટીમ હારે પણ હું એટલી ટોક ને એવું કરતી હતી. તો મેં કીધું ચાલો હજી તો કંઈ રિઝોલ્વ નથી થયો મારો ઇશ્યુ, પણ મેં કીધું લેટ સી સ્ટાર્ટ કરીએ. અને આજે છે ને એકચ્યુઅલી હું બસ હવે ચા બનાવીશ અને આખો દિવસ હું આજે ફૂલ ટુ બિઝી રહેવાની છું. કારણ કે આજે મેં એક જગ્યાએ એઝ અ વેન્ડર હું જવાની છું. એઝ અ સ્ટોલ મેં બુક કર્યો છે તો હું ત્યાં જવાની છું. જેવો પણ એક્સપિરિયન્સ રહેશે ને હું તમારા લોકોની હારે પણ શેર કરીશ. આઈ રિયલી હોપ તમને લોકોને ખૂબ જ મજા આવશે મારા વિડીયોમાં. અને મને ઘણા ટાઈમથી ને કોમેન્ટ આવે છે કે તમે જે બિઝનેસ કરો છો, કારણ કે એની નાના શોર્ટ્સને જે હોય ને એ મેં શેર કરેલા છે. મેં થોડાક ટાઈમ પહેલાં જ હજી સ્ટાર્ટ કર્યું છે, બટ ભગવાનની કૃપાથી ને સારો એવો રિસ્પોન્સ પણ મળેલો છે. તો આજે હું તમારા લોકોની હારે શેર કરીશ કે શું કરું છું એ. તો ચલો આજે સૌથી મારો એક મસ્ત મજાનો માસ્ટરપીસ હું તમારા લોકોની હારે શેર કરું છું. આ તમે જોઈ શકો છો, આ થાળી હું જાતે જ બનાવું છું અને કસ્ટમાઇઝ પણ કરી દેતી હોઉં છું. જોઈ શકો છો કેટલી સરસ છે તે. અને અહીંયા આ બધી જ તૈયારી થઈ ગઈ છે કારણ કે હું એક જગ્યાએ જવાની છું આજે. અને અહીંયા પણ થાળીઓ જ છે, જોઈ શકો છો. ઘણા જ બધા કસ્ટમાઇઝ ઓર્ડર પણ આવેલા છે. તો આજે બધી આની ફૂલ ટુ તૈયારી છે, જોઈ શકો છો. અહીંયા બધું જ રેડી છે હવે તો હું તમારા લોકોની હારે ને ત્યાં જઈને બધું હું શેર કરીશ. તો આ પીસ તો ખૂબ જ મહેનત લાગે છે, બટ આ પીસ મને સૌથી વધારે ગમતો હોય ને તો એ છે. તો મને તો સારો લાગ્યો. તમને લોકોને કેવો લાગ્યો કહેજો. તો ચા બનાવશું, ચા નાસ્તો કરી લઈશું અને મારે છે ને 9:45 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી જવાનું છે. તો બસ ટ્રાય કરશું કેટલી પહોંચી જાય. ને 11 વાગ્યાથી ને સ્ટાર્ટ પણ થઈ જવાનું છે. જ્યાં સુધી ચા હરખી પીશું નહીં ત્યાં સુધી ગયા મારું મોઢું ખુલવાનું નથી. મજાની ચાને પહેલાં ઉકળવા દઈશું. થોડુંક એવું જ પાણી નાખ્યું એમ, પછી હું દૂધ નાખીશ. તો મસ્ત મજાનું આદુ, એલચી ને મસાલાવાળી ચા અહીંયા બની રહી છે. કેટલા લોકોને પીવી છે આવી જાઓ અહીંયા. મારો વિડીયો તમને લોકોને થોડો પણ સારો લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કેટલા લોકોને મસ્ત મસાલાવાળી ચા ભાવે છે ને જરૂરથી કહેજો. થોડુંક જ હું પાણી નાખ્યું છે, બટ ખાલી આદુ, એલચી ને ચાન પત્તી બધું હોય ને એ ઉકળે ને ધેટ્સ ઇટ, એના પૂરતું જ. તો એ બસ એના પૂરતું જ નાખ્યું છે. અને તેલ એક બાજુ હવે મૂકવાનું છે. હમણાં હવે હું ગરમ કરીશ અને એટલે મેં અહીંયા રાખ્યું છે એક સાઈડ. તો ચલો સરસ મજાની પહેલાં ચા પીએ એટલે મજા આવે. અને ત્યાં સુધી આપણે તેલને પણ થોડીક વાર માટે હું ઢાંકીને રાખી દઉં. હાય તું કેમ વહેલી વહેલી ઉઠી ગઈ? ખાલી મને સ્વિમિંગ ક્લાસીસ છે એટલે. ઓકે. નિશાને સ્વિમિંગ ક્લાસીસમાં જવાનું ને બેટું? ઓકે.
right onto Jones Bridge Road. અમે લોકો અત્યારે આવી ગયા અને રાતના વાગ્યા છે 7:45. આખો દિવસ ફૂલ ટુ ટાયર્ડ વાળો રહ્યો હતો અને અત્યારે હું બનાવું છું મેગી. બહાર જવાનો પણ કંટાળો આવતો હતો જમવા માટે, તો થાકી ગયા હોય એટલે શું બહાર એક કંટાળો આવતો હતો. ચલો આજ બધા આજે મેગી પાર્ટી કરશું. તો આજ મારા સબસ્ક્રાઈબર પણ ત્યાં આવ્યા હતા, તો સારું લાગ્યું હતું એમને મળીને પણ. અને મેં એકચ્યુઅલી કંઈ પોસ્ટ ને એવું કંઈ કર્યું નહોતું ઇન્સ્ટાગ્રામમાં કે યુટ્યુબમાં કે હું અહીંયા નાખવાની છું ને ઓકે. તો બસ એ અત્યારે મીશા ગેમ રમી રહી છે જિગ્નેશની હારે અને હું અત્યારે બનાવું છું મેગી. ચલો પછી આગળ કન્ટિન્યુ કરશું વિડીયોમાં, અને તમે લોકોને મારું કલેક્શન કેવું લાગ્યું તો મને ડેફિનેટલી કહેજો. તો આજે મંડે છે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરું છું. 12 વાગી ગયા છે અને હું અત્યારે બનાવતી હતી ઘી. મને ઘણા લોકો પૂછતા હોય છે કે ઘી કેવી રીતના બનાવો છો તમે, તો આવી રીતના છે ને કર્કલેન્ડનું, એટલે અમે તો કોસ્કોમાંથી લઈ આવતા હોઈએ છીએ. અનસોલ્ટેડ બટર આવે, તો એને છે ને આપણે ખાલી આ લોયાની અંદર બસ ગરમ કરવાનું. હું તમને લોકોને હમણાં દેખાડીશ. તો આવી રીતના એક હારે હું છે ને 4 પેકેટનું એ પેક ઓફ 4માં જ આવતું હોય છે, તો હું યુઝ કરીને હું બનાવીશ એને. તો એક જે છે ને એ 450 ગ્રામનું છે, 453 જોઈ શકો છો તમે. આ એક બ્લોક એમ એવા 4 છે. તો હું એક હારે હું જનરલી બનાવી લેતી હોઉં છું. તો હવે તમે વિન્ટર છે એટલે શું કંઈક ને કંઈક પાછું હવે બનાવશું રીતે, તો મેં ચલો હું બનાવી લઉં. અને બસ કાલે પરમ દિવસોમાં કોસ્કોમાં ગયા હતા તો કાજુ લઈને આવી હતી, તો કાજુને બધું બસ હવે એક પેકેટમાં કાઢતી હતી હું, પેકેટમાંથી ડબ્બાની અંદર કાઢતી હતી. અને આજે મંડે છે ને તો અમારે લોકોને ફાસ્ટ હોય રાઈટ, તો કંઈ જમવાનું બનાવવાનું નથી, ખાલી અહીંયા શક્કરી અને બાઈફા છે. અને મીશાને સવારમાં પૂરી ભરી દીધી હતી, તો એ ફ્રાય કરી હતી. તો બસ એટલું હતું. અને જીગરે શક્કરિયાનો શીરો ખાશે અને હું ખાઈશ દાડમ. જોઈ શકો છો અહીંયા દાડમ, જો અંદરથી કેવું નીકળે ને તે. તો ઇન્ડિયન ગ્રોસરીમાં ઘણી વખત દાડમ થોડાક મોંઘા પડતા હોય છે, બટ કોસ્કોની અંદર ખૂબ જ સરસ આવી જતા હોય છે. તો કોસ્કોમાંથી ને કંઈક $19 કે $20 પેકેટ આવે, 5 દાડમ હોય છે લગભગ, હું ન ભૂલતી હોય ને ત્યાં સુધી. તો આવી રીતના હું કોસ્કોમાંથી લઈને આવતી રહેતી હોઉં છું. તો ચલો પહેલાં આપણે ઘી બનાવીએ અને પછી હું આગળ બતાવતી જાઉં. તો જ્યારે મેલ્ટ થાય ને ત્યારે તે આવી રીતના આવી જતું હોય છે, બધું ફ્રોથ હોય ને આવી ઉપર આવી જાય, જોઈ શકો છો તમે. તો બસ હવે આપણે આને કૂક કરશું થોડીક વાર માટે અને પછી હું તમને દેખાડું
કેટલા લોકો યુએસમાં રહે છે કે બીજા કોઈ કન્ટ્રીમાં રહે છે અને અનસોલ્ટેડમાંથી બટર બનાવે છે ને અનસોલ્ટેડ બટરમાંથી ને ઘી બનાવે છે ને મને કહેજો. ઘી અહીંયા ઉકળી રહ્યું છે. કુકર થોડુંક ઠંડુ થાય છે ત્યાં સુધી હું તમને દેખાડું. મેં આ વખતે છે ને બ્લેક ફ્રાઈડેની અંદર મેં કંઈ વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે આ વખતે મેં એવું કંઈ શોપિંગ પણ કરી નથી. બ્રેડ મશીન લીધું હતું કારણ કે બ્રેડ અમે લોકોને ઘરની વધારે ભાવતી હોય છે કારણ કે એમાં ઓફકોર્સ કાંઈ પ્રિઝર્વેટિવ ને એવું કાંઈ હોય જ નહીં, રાઈટ? આપણે નાખીએ નહીં તો ભાવતી હોય છે. તો હું ઓવનમાં પણ એકદમ સરસ બનાવતી, બટ ઓવનમાં જ્યારે બનાવી ત્યારે એ લોટને છે ને નીડ બહુ જ કરવો પડે, તો હાથ પણ એટલા દુખી જતા. તો મેં કીધું ચલો આપણે ટ્રાય કરું આ બ્રેડ મેકર. તો એની અંદર કેક બને છે, યોગર્ટ બની જાય છે, સારું છે. હજી હું પણ શીખું છું. તો ડેફિનેટલી તમારા લોકોને જો હજી વધારાની કંઈ રેસીપી જાણવી હોય ને તો મને કોમેન્ટ કરજો, હું તમારા લોકોની હારે પણ શેર કરતી જઈશ. અને પાસ થાવ કે ફેલ એ પણ હું તમને ડેફિનેટલી કહીશ. જ્યારે વાપરીએ ને ત્યારે જ આપણને એકચ્યુઅલી આવડે. તમે કોઈ વસ્તુ પડી હોય ને તમે એમ પહેલેથી એમ કહી દો કે એની અંદર સારું નથી બનતું, 1-2 ટ્રાય કરો ને તો એ ના ચાલે, રાઈટ? તમે જેમ જેમ વાપરતા જશો ને એમ આવડતું જશે. તો હું પણ એમાં હવે બધું ટ્રાય કરવાની છું. મેં એમાં એક વખત બ્રેડ બનાવી છે ને 2 વખત કેક બનાવી છે. તો એક વખત કેક નથી સારી બની, બીજી વખત ન સારી બની, પહેલી વખત એકદમ સરસ બની હતી અને બ્રેડ તો પહેલી વખતમાં જ એકદમ સરસ બની ગઈ હતી. તો બસ હું તમારા લોકોને યારે જો જાણવું હોય, તમારે રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરજો, તો તમે લોકો મને મેસેજ પણ કરી શકો છો. તો ઘી હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. બસ હવે 5-1 મિનિટ માટે હું કૂક કરીશ અને પછી એને સ્ટ્રેન કરીને એક ડબ્બામાં ભરી લેશું. તો કેવી લાગી રેસીપી અને તમે લોકો પણ આવી રીતના બનાવો છો કે નહીં મને જરૂરથી કહેજો. હજી તમને જે વ્હાઈટ દેખાય છે ને એકદમ હમણાં થોડીક વારમાં બ્રાઉન પણ થઈ જશે. તો લોયું ગરમ હોય ને તમે અત્યારે પણ ગેસ બંધ કરી દો ને તો પણ તે જનરલી કૂક થઈ જતું હોય છે. તો બસ હવે એને ડબ્બામાં ટ્રાન્સફર કરી દીધું હતું અને જોઈ શકો છો નેક્સ્ટ ડે કેટલું સરસ તે જામી પણ ગયું છે. તો કેવી લાગી રેસીપી મને જરૂરથી કહેજો. આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.